Hello students, I hope you all of you are safe and learning very well. In last two or three sessions, we are learning the concept of quality assurance. Quality assurance, quality control, the difference between quality control and quality assurance. Now we are today is our last topic of this unit and we are going to learn quality assurance activity. What are the basic activities of that quality assurance and why they are doing quality assurance activities? Okay, that is QAA. So let's do that. QAA. QAA, short form for quality assurance activity, is QAA. Okay, it is why it is defined and why the activities are done for any product, that is for product evaluation and process monitoring. Okay, QA activities છે એ product evaluation, that means how product we will modify, how we will initiate it and how we will do the fulfill the requirement of any product. ઓકે, કોઈપણ પ્રોડક્ટની ને ક્યાંથી શરૂઆત કરશું, એનું પ્લાનિંગ કેવી રીતે કરશું, એનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે કરશું, એનું પ્રોડક્ટની રો મટીરિયલ અનધર થિંગ્સ ક્યાંથી લેશું, આ બધી વસ્તુ જે છે ઇવેલ્યુએશન છે એ એશ્યોરન્સ એક્ટિવિટી ડ્યુરેશનમાં આપણે એને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. પછી એ પ્રોસેસ એક્ટિવિટી આપણે ફાઇન્ડ કર્યા પછી આ જે પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે અથવા તો કોઈ સોફ્ટવેર પ્રોસેસ છે તો એ પ્રોસેસ એઝ પર ધ સ્ટાન્ડર્ડ, એઝ પર ધ રિક્વાયરમેન્ટ પ્રોસેસ ડેવલપ થાય છે કે નહીં, દેટ આર ફોર પ્રોસેસ મોનિટરિંગ. તો ધેટ two things are done with quality assurance activity, that is product evaluation and process monitoring. These are done for 1 marks question, product evaluation and product monitor. Why we are designing the QAA? What are the basic requirement of QAA? This answer is product evaluation and process monitoring. Okay, now the another thing, what the assurance we are doing quality assurance activity, that means ડ્યુરિંગ ધીસ એક્ટિવિટી આપણે શું એશ્યોરન્સ આપી શકીએ છીએ, ગેરંટી શેની આપવાની છે, તો એના માટે બેઝિક ગેરંટી ઇવેલ્યુએશન એટલે શું થયું તો કે ડેવલપમેન્ટ ઓફ પ્રોડક્ટ વિલ બી એઝ પર ધ પ્લાન્ડ સ્ટાન્ડર્ડ એન્ડ એઝ પર ધ પ્લાન ડિઝાઇન પ્રોસેસ. જે આપણે ડિઝાઇન પ્રોસેસ પ્લાન કર્યો છે એ જ રીતે અને એ જ સ્ટાન્ડર્ડ પ્રમાણે આખી પ્રોસેસ છે એ ફૂલફિલ થશે અને કસ્ટમરની રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય કરીશું. Okay, so that are assurance that the development of product and their processes are correctly carried out as per the process control plan. આપણે જે પ્લાન બનાવ્યો છે એ પ્લાન પ્રમાણે જ આખી પ્રોસેસ છે એ ડેવલપ થશે અને વી આર ગોઈંગ થ્રુ દેટ પ્રોસેસ એઝ પર ધ પ્લાન એન્ડ એઝ પર ધ સ્ટાન્ડર્ડ્સ, ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ. ઓકે, દેટ મીન્સ બેઝિકલી પ્રોડક્ટ ઇવેલ્યુએશન શું કરશે અને ઓપરેશનમાં શું કરશે. તો બે પ્રોડક્ટમાં છે, પ્રોડક્ટ આર મોનિટર્ડ ફોર કન્ફોર્મન્સ ટુ સ્ટાન્ડર્ડ્સ. પ્રોડક્ટ છે એ એટલા માટે આપણે મોનિટર કરવાનું છે કારણ કે આપણે એને જે સ્ટાન્ડર્ડ્સ નક્કી કર્યા છે એ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે આખી પ્રોડક્ટ ડેવલપ થવી જોઈએ. અને આ સ્ટાન્ડર્ડ્સ આપણે ક્યાંથી નક્કી કરીએ? આ સ્ટાન્ડર્ડ છે એ ક્વોલિટી કંટ્રોલ ઉપરથી સ્ટાન્ડર્ડ નક્કી કરવાના છે. ઓકે, અને ઓપરેશન્સ આપણે કરીએ છીએ તો કે જે સ્ટાન્ડર્ડ પ્રમાણે પ્રોસેસ થાય છે તો એ ઓપરેશન એઝ મોનિટર્ડ ફોર પ્રોસીજર છે એ પ્રોપર પ્રોસીજર થ્રુ જ વર્ક થાય છે, ગમે તે શોર્ટકટથી કે બીજે કોઈ સ્ટાન્ડર્ડ્સથી, બીજી કોઈ પ્રોસીજરથી, કારણ કે એક મેન્યુફેક્ચરિંગ માટે કે એક પ્રોસેસ માટે ઘણી બધી પ્રોસીજર્સ હોઈ શકે. તો એમાં રાઇટ વે અને રાઇટ પાથથી એ પ્રોસીજર ફોલો થાય છે કે નહીં, દેટ આર મોનિટર્ડ ડ્યુરિંગ ધ ક્વોલિટી એશ્યોરન્સ એક્ટિવિટીઝ. ઓકે, ક્વોલિટી એશ્યોરન્સ એક્ટિવિટીઝ છે એ બેઝિકલી એશ્યોરન્સ આપે છે એ તમે જે પ્રોડક્ટ ડેવલપ કરી છે કે સોફ્ટવેર ડેવલપ કર્યું છે એ પૂરેપૂરા સ્ટાન્ડર્ડ્સને ફૂલફિલ કરે છે, એચીવ્ડ સ્ટાન્ડર્ડ્સને એચીવ કરે છે અને એનું એક્ઝિસ્ટન્સ છે એ ક્લિયર છે. એક્ઝિસ્ટન્ટ પ્રોડક્ટ છે એ પૂરેપૂરી ડેવલપ્ડ છે, હાફ ડેવલપ્ડ કે એ નથી, રાઈટ. તો એ શ્યોરિટી એની આપે છે. બીજી વસ્તુ કે એ પ્રોડક્ટ જે છે એ
પૂરેપૂરી કમ્પ્લીટ થયેલી છે અને પૂરેપૂરા સ્ટાન્ડર્ડ્સ સાથે એક્ઝિસ્ટ કરે છે. તો ધેટ આર ધ બેઝિક એક્ટિવિટીઝ ફોર ક્વોલિટી એશ્યોરન્સ એક્ટિવિટીઝ. એ એક્ટિવિટી પ્રમાણે જ એ આખી પ્રોડક્ટ છે એ ડેવલપ થશે. તો એ એક્ટિવિટીઝ છે કઈ રીતે કઈ એક્ટિવિટીઝ બેઝિકલી થશે, તો એના માટે આપણે જોઈએ એ આપણો ડાયાગ્રામ છે, એક્ટિવિટી ડાયાગ્રામ. These are the diagram for quality assurance activity. Basically 4 parts are there, 4 activities are there. First one is define project scope. Second part is specify featured baseline system. Third activity build product, and fourth activity delivery product into customer. ઓકે, નાઉ સ્ટાર્ટ્સ વિથ ઇનિશિયલાઇઝેશન. આપણે એસડીએલસી સાયકલમાં પણ એ જ વસ્તુ જોયું છે કે આપણે ઇનિશિયલાઇઝિસ પ્રોજેક્ટ હોપ પ્લાનિંગ સ્ટાર્ટ કરવાનું છે, એનાલિસિસ સ્ટાર્ટ કરવાનું છે. તો એ જે પાર્ટ છે એ 2 પાર્ટ આમાં આવશે. આગળ આપણે હમણાં જ જોયું કે આપણે ક્વોલિટી એશ્યોરન્સમાં 2 વસ્તુ કરીએ છીએ, પ્રોડક્ટ મોનિટરિંગ એન્ડ ઓપરેશન મોનિટરિંગ. ઓકે, 2 વસ્તુ છે. તો પ્રોડક્ટ મોનિટરિંગ ક્યાંથી, તો કે પ્રોડક્ટ ઇવેલ્યુએશન કરવાનું છે અને પ્રોસેસ મોનિટરિંગ કરવાનું છે. તો પ્રોડક્ટ ઇવેલ્યુએશન ક્યાંથી થશે, તો ફર્સ્ટ 2 એક્ટિવિટીઝ જે ડાર્ક પાર્ટ દેખાય છે, ફર્સ્ટ 2 એક્ટિવિટી શેડ છે, એ ફર્સ્ટ 2 એક્ટિવિટીઝ ડિફાઇન પ્રોજેક્ટ સ્કોપ અને સ્પેસિફાઈડ ફીચર્ડ બેઝલાઇન સિસ્ટમ. આ 2 એક્ટિવિટીઝ છે એ પ્રોડક્ટ ઇવેલ્યુએશન માટે છે. અને બીજી એક 2 પ્રોસેસ મોનિટરિંગ જે છે એ મોનિટરિંગ છે લાસ્ટ 2 બિલ્ડ પ્રોડક્ટ અને ડિલિવરી પ્રોડક્ટ. આ 2 પ્રોસેસ મોનિટરિંગ માટેની એક્ટિવિટીઝ છે. ડ્યુરિંગ ધીસ 2 એક્ટિવિટીઝ, નાઉ ફર્સ્ટ એક્ટિવિટીઝ ઇવેલ્યુએશન માટે. તો ઇવેલ્યુએશન સ્ટાર્ટ ક્યાંથી કરવાનું, તો એ સ્ટાર્ટ માટે આપણને જેમાં ઓપ્શન્સ આપ્યા છે એની સબ પ્રોસેસ આપી છે, ધેટ આર ઇનિશિયલાઇઝેશન. પહેલાં પ્રોડક્ટને ઇનિશિયલાઇઝ ક્યાંથી કરીશું, પ્રોડક્ટ કઈ છે, કેવી રીતે છે, કઈ પ્રોડક્ટ તમારે ઇવેલ્યુએટ કરવાની છે, કઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કરવાની છે, અથવા તો કઈ પ્રોડક્ટ માર્કેટમાં નવી લાવવી છે. આ બધી વસ્તુ જે છે એ ઇનિશિયલાઇઝેશન થ્રુ યુઝ થશે. ઓકે, એના થ્રુ આપણે એને ઇવેલ્યુએટ કરીશું. એક વખત ફાઇનલાઇઝ થઈ ગયું કે આ પ્રોડક્ટ મોનિટર કરવાની છે અને આ પ્રોડક્ટ ઇનિશિયલાઇઝ કરવાની છે, ધેન આફ્ટર દેટ એનાલિસિસ ઓન ધેટ. એનાલિસિસ પ્લાનિંગ જે છે, તમારે પ્રોડક્ટનું એક પ્લાન આઉટ કરવાનું છે કે કઈ પ્રોસિજર, કયા સ્ટાન્ડર્ડ, કઈ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવાની છે, એને આપણે સ્ટાન્ડર્ડ્સને મેચ કરવાના છે, પછી જ આપણે એશ્યોરન્સ આપવાનું છે. તો એ સ્ટાન્ડર્ડ્સને એને એનાલિસિસ કરવા માટે એનાલિસિસ પ્લાનિંગ આ પ્રોસિજર થશે, આ એક્ટિવિટીઝ જે એ થશે. આ 2 એક્ટિવિટી જે છે એ ડિફાઇન પ્રોજેક્ટ સ્કોપ એના ઉપરથી આ 2 એક્ટિવિટી છે. એટલે આ 2 એક્ટિવિટી કમ્પ્લીટ થાય એટલે પ્રોજેક્ટનો સ્કોપ છે એ ફાઇનલ થઈ ગયો કે આ પ્રોડક્ટ કે આ સોફ્ટવેર આ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે અને આ ક્વોલિટી પ્રમાણે મેન્યુફેક્ચરિંગ થવો જોઈએ અને કસ્ટમરને એ ડિલિવર કરવાનો છે. ઓકે, દેન નેક્સ્ટ વન ઇવેલ્યુએશન થઈ ગયા પછી ફાઇનલાઇઝ થયું છે કે આ સ્ટાન્ડર્ડ હવે એને ડેવલપ તો કરવાનું જ છે. તો એ ડેવલપ છે એ આપણી નેક્સ્ટ એક્ટિવિટીઝ ડ્યુરેશનમાં થશે. સ્પેસિફાઈ ફીચર્ડ બેઝલાઇન સિસ્ટમ. આ એક્ટિવિટી ડ્યુરેશનમાં અગેઇન એક્ટિવિટી થશે. પહેલાં આપણે ડિઝાઇન બનાવશું, સ્ટેપ બનાવવા પડશે કે કયા સ્ટેપ બાય સ્ટેપ એ પ્રોસિજર ચાલુ થશે, કારણ કે રેન્ડમલી પ્રોસિજર વર્કઆઉટ નહીં કરે. એટલે સ્ટેપ બાય સ્ટેપ ડિઝાઇન ડિફાઇન કરવાનું છે. પછી એની રિક્વાયરમેન્ટ જે છે એ સ્પેસ છે એ મૂકવાની છે. કઈ રિક્વાયરમેન્ટ ડિઝાઇન થઈ ગયા પછી એમાં રિક્વાયરમેન્ટ આ છે, તમે કોઈ પણ એક ડિઝાઇન કર્યું પછી એમ થયું કે ના એના ટેમ્પલેટ આ રીતે મૂકવાનું છે, એનું ટેક્સ્ટ બોક્સ આ રીતે મૂકવાનું છે. તો એ બધી વસ્તુ જે છે એ ડિઝાઇનમાં આવશે. ઓકે, બેઝિકલી તમે જ્યારે તમારો પ્રોજેક્ટ ડેવલપ કરશો ત્યારે પણ આ એક્ટિવિટીઝ તમારે કરવાની હશે કે તમારે ફર્સ્ટ ડિફાઇન થઈ ગયું કે તમારે સ્ટાર્ટિંગ ક્લાયન્ટ્સ પ્રોજેક્ટ સ્કોપ ઇવેલ્યુએટ થઈ ગયો. એનાલિસિસ ક્યાંથી થઈ ગયું, તો કે હું ઓનલાઈન શોપિંગ ઉપર કોઈ પ્રોજેક્ટ બનાવવાનો છે, તો મારું ઓનલાઈન શોપિંગમાં જે પ્રોડક્ટ કઈ છે, તો કે એ પ્રોડક્ટ હું જ્વેલરી ઉપર લઉં છું. તો એ જ્વેલરીમાં કઈ જ્વેલરી, ડાયમંડ જ્વેલરી કે પછી ગોલ્ડ જ્વેલરી એના ઉપર લેવાની છે, તે કે એન્ટિક જ્વેલરી ઉપર લેવાનું છે. આ તમે એક સ્કોપ ડિફાઇન થઈ ગયો. પછી ડિઝાઇન કરવાનું છે. ડિઝાઇન કરવાનું છે તો પહેલાં ક્લાયન્ટ સાઇડ ડિઝાઇન કરવું છે કે એડમિન સાઇડ ડિઝાઇન કરવું છે. આ ફાઇનલી ડિઝાઇન થઈ ગયા પછી લોગિન પેજ મૂકવું છે. એન્ટર તમારા વેબસાઇટ ઉપર કોઈ પણ યુઝર કઈ રીતે થશે, તો કે એ એન્ટર માટે અહીંયા જે ફાઇનલાઇઝ થશે એ ડિઝાઇન ઉપર થશે. તો કે લોગિન પેજમાં લોગિન માટે તમારે શું મૂકવું છે, તો કે યુઝર આઈડી, પાસવર્ડ,
કન્ફર્મ પાસવર્ડ, કેપ્ચા કોડ આ કંઈ મૂકવું છે, તમે બેઝિક ડિઝાઇન મૂકી દીધી, પછી રિક્વાયરમેન્ટ સ્પેસની અંદર મારે કેપ્ચા કોડ મૂકવો છે. ઓકે, કેપ્ચા કોડ મૂકવો છે તો કેપ્ચા કોડ મૂકવો છે કે કેપ્ચા ઇમેજ મૂકવી છે, આ બધી છે એ રિક્વાયરમેન્ટ સ્પેસ ઉપરથી એઝ પર ધ કસ્ટમર રિક્વાયરમેન્ટ એ મૂકવાનું હોય, રાઈટ. તો ધેટ ફીચર્સ આર ડન ઇન ધીસ સેકન્ડ એક્ટિવિટીઝ. આફ્ટર ધેટ ઓલ એક્ટિવિટીઝ ડિઝાઇન અને રિક્વાયરમેન્ટ બધી સેટ થઈ ગયા પછી, એ બધું ડિઝાઇન થઈ જશે પછી નેક્સ્ટ પ્રોસિજર આવશે, નેક્સ્ટ એક્ટિવિટીઝ આવશે, દેટ ઇઝ બિલ્ડ પ્રોજેક્ટ. હવે તમારે એને બેઝિકલી કોડિંગ સાથે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, અને એ ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગ, ડેવલપમેન્ટમાં એ કોડિંગ થશે અને એનું ટર્ન બાય ટર્ન ટેસ્ટિંગ થશે. ટેસ્ટિંગ છે એ દરેક રીતે થશે, યુનિટ ટેસ્ટિંગ થશે, સિસ્ટમ ટેસ્ટિંગ થશે, ફોર્મલ ટેસ્ટિંગ થશે, જે એની રિક્વાયરમેન્ટને સ્ટાન્ડર્ડ્સને મેચ કરવાના હોય એ પ્રમાણે બધી જ ટાઈપના ટેસ્ટિંગ્સ ત્યાં થશે. And then last one, after doing all these things, we will go to the last stage of the activities, and last in that activities we are go through the whole assurance part. એની શ્યોરિટી આપવાની છે, કસ્ટમરને ડિલિવરી આપો છો ત્યારે તમે શ્યોરિટી આપો છો કે તમે જે એક્ટિવિટીઝ, તમે જે પ્રોડક્ટ કે જે સોફ્ટવેર ડિમાન્ડ કરી હતી એ ડેવલપમેન્ટ માટે આપ્યો હતો, એ પ્રોજેક્ટ છે એઝ પર યોર સ્ટાન્ડર્ડ, એઝ પર યોર રિક્વાયરમેન્ટ, એઝ પર યોર સ્પેસીસ, રિક્વાયરમેન્ટ સ્પેસ પ્રમાણે જ આખો પ્રોજેક્ટ ડિલિવર થયો છે. એના માટે તમારે એના રિવ્યૂઝ પણ પછી જોશે, પહેલાં એને ડિલિવર કરશો, પછી એનો સપોર્ટ લેશો, એને રિવ્યૂઝ આપશો, અને એના રિવ્યૂઝ ઉપરથી અગર એના રિવ્યૂમાં કાંઈ ચેન્જ છે તો એમ કહેશે કે ના, મારે આ પ્રમાણે તમને મેં જે રિક્વાયરમેન્ટ કીધી હતી એ આ નથી પણ આ છે, એમાં આ ચેન્જીસ જોઈએ છે, તો અગેન તમારે હોલ એક્ટિવિટી થ્રુ પાસ થવાનું રહેશે. ઓકે, તો ધીસ આર ધ એક્ટિવિટી ફોર ક્વોલિટી એશ્યોરન્સ ડાયાગ્રામ. ઓકે, નાવ ઓન ધેટ વોટ વી વિલ ડુ, એક્ટિવિટીઝ, કઈ એક્ટિવિટીઝ શેના માટે છે, તો એ એક્ટિવિટીઝ માટે most important part for the QAA is to perform product evaluation and process monitoring. એ વસ્તુ આપણે આગળ બેમાં જોઈ, કે બેઝિકલી એનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ બે જ વસ્તુ છે, બે એક્ટિવિટી અને 4 એક્ટિવિટી બેઝિકલી જે આપણે ડાયાગ્રામમાં જોઈ, એમાં પહેલી બે એક્ટિવિટીઝ છે એ પ્રોડક્ટ ઇવેલ્યુએશન માટે છે, ને પછીની બે એક્ટિવિટીઝ છે એ પ્રોસેસ મોનિટરિંગ માટેની છે. ઓકે, દેન આપણે પછી શ્યોરિટી, જ્યારે એને ડિલિવરી આપીએ છીએ ત્યારે શ્યોરિટી આપીએ છીએ કે મેં જે પ્રોજેક્ટ ડેવલપ કર્યો છે, મારી જે પ્રોડક્ટ છે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર સાથે જ ડેવલપ થઈ છે. ઓકે, એની શ્યોરિટી આપવાની છે. પછી મેનેજમેન્ટ પ્લાન્ટ રિવ્યૂ એશ્યોર ધેટ પ્રોડક્ટ મેથડ આર રેગ્યુલરલી ઇમ્પ્લિમેન્ટેડ ઓન ધીસ પ્રોસેસ. હવે મેથડ જે તમે યુઝ કરો છો એ મેથડ જો અત્યારની અપડેટેડ મેથડ હશે તો તમે અપડેટેડ વર્ઝન સાથે જ એને ડેવલપ કર્યું છે. સપોઝ કે તમે PHPમાં યુઝ કરો છો તો PHPનું અપડેટ વર્ઝન જે અત્યારે રાઇટ નાઉ વર્કિંગ હોય, અથવા તો અપડેટેડ જે ડેટાબેઝ છે એની સાથે જ તમે કામ કર્યું છે. ઓકે, અપડેટેડ ઓપરેટિંગ સિસ્ટમ છે એની સાથે જ વર્ક કર્યું છે. જો અપડેટેડ વર્કિંગ સાથે વર્ક કર્યું હશે તો જ તમે જ્યારે એને ડિલિવરી કરશો ત્યારે એની સપોર્ટ સિસ્ટમમાં એના કમ્પ્યુટરમાં જ્યારે એને હેન્ડઓવર કરશો ત્યારે પ્રોપરલી ત્યાં ઇન્સ્ટોલ થઈ શકશે. જો તમે ઓલ્ડ વર્ઝન સાથે ડેવલપ કર્યું હશે અને એની પાસે નવું વર્ઝન હશે તો તમારો જે પ્રોજેક્ટ છે એ એના કમ્પ્યુટરમાં સપોર્ટ નહીં કરે, રાઈટ. તો એ મેનેજમેન્ટ છે એ એમને રિવ્યૂઝ આપશે કે તમારે જે અપડેટ પ્લાન હશે તો અમે પણ અપડેટ સાથે જ એને વર્કઆઉટ કરીશું. Okay, then audit report submit to management consist of result and suggestions to meet development of the product with standards. ઓડિટ રિપોર્ટ આપવાનો છે કે કોઈ પણ પ્રોસિજર, હવે તમને જ્યારે કોઈ પણ પ્રોડક્ટ છે એ હેન્ડઓવર કરે કે તમારે આ ડેવલપ કરવાનું છે, તો એ કંપનીનો ઓડિટ રિપોર્ટ છે એને પહેલાં જોઈ લીધો હોય કે આ કંપની કઈ ટાઈપનું ડેવલપમેન્ટ કરે છે, તમારા પાસ્ટ પ્રોજેક્ટ છે એ પ્રોપર છે, પાસ્ટ તમારા જે એશ્યોરન્સ છે એ પ્રોપર છે, કે એ જે લોકો એશ્યોરન્સ આપે છે એ પ્રોપરલી એના ઉપર જ વર્કઆઉટ કરે છે અને એ સ્ટાન્ડર્ડ્સ પણ મેન્ટેન રાખે છે, ક્વોલિટી મેન્ટેન રાખે છે. જો તમે કોઈ પ્રોસિજર થ્રુ પ્રોપર જતા હશો તો તમારું સ્ટાન્ડર્ડ મેન્ટેન રહેશે, અધરવાઇઝ એ સ્ટાન્ડર્ડ મેન્ટેન નહીં રહે. તો ધેટ ઇઝ ધ બેઝિક થિંગ ફોર દેટ કે ઓડિટ રિપોર્ટ થ્રુ તમે મેનેજમેન્ટને પ્રોપરલી વર્કઆઉટ કરી શકશો. તો આ એશ્યોરન્સ એક્ટિવિટીઝ ત્યાંથી આપી શકાશે. Okay, next one, that is finally what the QA activity assures, that these are the final things that activities has to assure that the product or quality are as per your requirement.
Okay, all operations and product activities are performed in accordance with quality plan, standard and procedure. પહેલી શ્યોરિટી આ આપવાની છે કે દરેક ઓપરેશન્સ અને પ્રોડક્ટને માટે તમે જે પ્રોસેસ યુઝ કરો છો ને જે કાંઈ ઓપરેશન્સ યુઝ કરો છો આ બધા ઓપરેશન્સ એઝ પર પ્લાન એઝ પર સ્ટાન્ડર્ડ એટલે કે જે તમે ઓપરેશન્સ પ્લાનમાં મૂકેલું છે ડેવલપમેન્ટ ડિફાઇન પ્રોજેક્ટ સ્કોપમાં જે પ્લાન મૂક્યો છે એ જ પ્લાન પ્રમાણે એમાં જે સ્ટાન્ડર્ડ ડિઝાઇન કર્યા છે એ જ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે અને એના જે પ્રોસિઝર છે એ જ પ્રોસિઝર પ્રમાણે આખું પ્રોડક્ટ છે એ ડેવલપ થયેલો છે. Okay, then configuration control is maintained in critical phase of testing, acceptance and delivery. ઓકે, તમે જે કન્ફિગ્યુરેશન આપ્યો છે રિક્વાયરમેન્ટ સ્કોપ આપ્યો છે એ રિક્વાયરમેન્ટ સ્કોપ કન્ફિગ્યુરેશન્સ બધા ટેસ્ટિંગ ડ્યુરેશનમાં ટેસ્ટ કરેલા છે અને પછી જ તમને ડિલિવર આપેલા છે. દેટ આર ધ એશ્યોરન્સ ફ્રોમ ધ project manager or organization, product organization. Okay, then authentication is established by series of review that exhibit the performance required by the standards or contractual specifications. Okay, authentication પર્સન છે ઓથેન્ટિકેટની સાઇન કરેલી હોય. છેલ્લે તમે જે કાંઈ તમે ડેવલપમેન્ટ આપો છો ડિલિવરી આપો છો ત્યારે એને ડોક્યુમેન્ટ આપો છો અને એ ડોક્યુમેન્ટમાં તમે નીચે પ્રોજેક્ટ મેનેજરની સાઇન છે કે આ બધા સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે હોલ પ્રોજેક્ટ ડેવલપ કરેલો છે, કન્ફિગ્યુરેશન્સ પ્રોપર છે અને બધા જ ટેસ્ટેડ કરેલા છે. એ ઓથેન્ટિકેટ પર્સનની સાઇન હશે તો જ એ એક્સેપ્ટ કરશે, અધરવાઇઝ કસ્ટમર એક્સેપ્ટ નહીં કરે. અને એ તમારી એશ્યોરન્સ માટે તમારા ડોક્યુમેન્ટ જે છે એ પ્રોપર છે અને પ્રોડક્ટ પણ પ્રોપર છે. તમે એમ હંબગ કાંઈ આપતા નથી, તમે ખાલી કહેવા પૂરતું જ કહો છો એવું નથી. એના માટે આ પ્રૂફ છે કે આ ઓથેન્ટિકેટ પર્સનનું કે આ અમારી નજરની સામે કે અમારા અંડર ઓબ્ઝર્વેશન જ આ બધી વસ્તુ છે એ ડેવલપ થયેલી છે. દેટ્સ વાય authentication signature is therefore in the document to assurance the activities process. Okay, verification and validations activities are done by monitoring technique reviews, inspections and walkthrough. ઓકે, જે વસ્તુ રિક્વાયરમેન્ટ સ્પેસ છે એઝ પર ધ સ્ટાન્ડર્ડ્સ અને એઝ પર ધ રિક્વાયરમેન્ટ બન્યું છે એ કેવી રીતે ખબર પડે? તો તમારે બે વસ્તુ એમાં વેલિડેશન્સ અને વેરિફિકેશન્સ બે વસ્તુ ચેક કરવાની હોય. એ દરેક વસ્તુ દરેક યુનિટ જ્યારે ટેસ્ટિંગ થાય છે ત્યારે દરેક વખતે ચેક કરેલું જ છે અને એ પણ ટેકનિકલ પર્સન્સની ઓબ્ઝર્વેશનમાં અને ટેકનિકલ પર્સન એક્સપર્ટની હાજરીમાં જ દરેક વસ્તુ જ છે ઇન્સ્પેક્ટ કરેલું છે અને ઓપરેશન્સ છે ટેસ્ટિંગ કરેલા છે. આ શ્યોરિટી પણ ક્વોલિટી એશ્યોરન્સ એક્ટિવિટી ડ્યુરેશનમાં આપવાની છે અને એ ક્વોલિટી વેલિડેશન અને વેરિફિકેશન્સ ઇઝ એઝ પર ધ રિક્વાયરમેન્ટ અને પ્રોપરલી ટેસ્ટેડ છે. એના માટે પણ સોફ્ટવેર ટેસ્ટિંગ એન્જિનિયરની પણ સિગ્નેચર લેવામાં આવે. દેટ શોઝ દેટ આર એશ્યોરન્સ ક્વોલિટી એશ્યોરન્સ એક્ટિવિટીઝ છે એ પ્રોપર ડ્યુરેશનમાં અને પ્રોપર સાથે વર્કઆઉટ થયેલી છે. દેન ફોર્મલ ટેસ્ટિંગ ઇઝ ડન ઇન એકોર્ડન્સ વિથ પ્લાન એન્ડ પ્રોસિજર. ફોર્મલ વર્કઆઉટ છે અને ફોર્મલ છે તો એ મેઇન મેનેજર છે એ ફોર્મલ ટેસ્ટિંગ માટે આવે. વન્સ જ્યારે તમારો આખો પ્રોજેક્ટ ડેવલપમેન્ટનો ડ્યુરેશન જે છે એ 3 monthsનો હોય તો વન્સ ઇન અ મંથ જે મેનેજર છે એ આખી વર્કિંગ પ્લેસ ઉપર આવી અને ઓબ્ઝર્વેશન કરી અને ટેસ્ટિંગ કરે છે. તે ફોર્મલ ટેસ્ટિંગ. ઓકે, કે બધી પ્રોસિજર બધા ટાઈમ ડ્યુરેશનમાં પ્રોપર વર્કઆઉટ થાય છે તો એ પણ પ્લાન અને પ્રોસિજર છે એ પ્રોપર વર્કઆઉટ થયેલું છે. જે પાસ્ટ વર્કિંગ છે અને અત્યારે રાઇટ નાઉ જે પ્રોસિજર વર્કિંગ છે એ દરેક વર્કિંગ પ્રોસિજરનું ઓબ્ઝર્વેશન ઉપરથી ખ્યાલ આવી જાય કે પ્રોપર વર્કઆઉટ થઈ રહ્યું છે. તો એ ફોર્મલ ટેસ્ટિંગ પણ થાય છે. એમ રિક્વાયરમેન્ટ્સ આર કમ્પ્લીટ, ટેસ્ટેબલ એન્ડ પ્રોપરલી એક્સપ્રેસ્ડ. તમારી જે રિક્વાયરમેન્ટ હતી એ જ પ્રમાણે આખું ડેવલપમેન્ટ થયું છે, એ જ પ્રમાણે એનું ટેસ્ટિંગ થયું છે અને એ તમે જે રીતે ડિઝાઇન માંગી હતી, તમે જે રીતે તમારી રિક્વાયરમેન્ટને શો કરવા માગતા હતા એ જ રીતે આખી પ્રોડક્ટ ડેવલપ થયેલી છે. તો ધીસ આર ધ શ્યોરિટી થ્રુ ક્વોલિટી એશ્યોરન્સ એક્ટિવિટી. આટલી શ્યોરિટી છે એ દરેક પ્રોડક્ટ ડેવલપમેન્ટ થ્રુ કે સોફ્ટવેર ડેવલપમેન્ટ થ્રુ એક્ટિવિટી ડ્યુરેશનમાં એશ્યોરન્સ આપવાનું હોય છે. તો એ એશ્યોરન્સ એ ગેરંટી આપેલી હોય છે. એ ગેરંટી આ 6 સ્ટેપ્સ ઉપરથી ફાઇનલાઇઝ થઈ શકે. I think all of you are understood activity very well. Then this is our last topic of unit 1. Okay, I have shared that Google
questionnaire for this unit that you have to write down in your notebook as per the question series. Okay, these all are for your યુનિવર્સિટી એક્ઝામ એન્ડ એઝ પર યોર અસાઇનમેન્ટ. ઓકે, આ એક અસાઇનમેન્ટ છે કે જે તમારે આખું ક્વેશ્ચન અને યુનિટ વાઇઝ અને યુનિટના બધા ટોપિક વાઇઝ જ બધા ક્વેશ્ચનર્સ મૂકેલા છે. આ ચેપ્ટરનું વેઇટેજ 20 માર્ક્સનું છે. આમાંથી 20 માર્ક્સ પૂરેપૂરા તમે લઈ શકો એમ છો. દેટ્સ વાય કે આ એકદમ ઇઝી ચેપ્ટર છે અને તમે ઇઝીલી એને લર્ન કરી શકશો અને તમે યુનિવર્સિટીની એક્ઝામમાં થિયરીમાં પ્રોપરલી લખી પણ શકશો, કારણ કે આમાં અમુક ક્વેશ્ચન્સ જે મેં ક્વેશ્ચનરમાં મૂકેલા છે એ ક્વેશ્ચન્સ રિપીટેડલી પૂછાય જ છે. ઓકે, તો બી પ્રિપેર ફોર ધેટ અને પ્રોપરલી એને લર્ન કરજો. ઓકે, થેન્ક યુ.